મોરબીના જેતપરના ખેડૂતો માટે જે અત્યાર સુધી લડતા હતા પાટીદાર આગેવાન નિલેશ એરવાડિયા હવે ક્યાંક એવી ફરજ પડી છે કે હવે એમને ખુદ માટે લડવું પડશે, કારણ કે તેમની સામે હવે ફરિયાદ નોંધાઈ ચૂકી છે। કઈ બાબતે ફરિયાદ નોંધવામાં આવી છે, તમામ બાબતે નિલેશ એરવાડિયા શું કહી રહ્યા છે તે બાબતે ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। ખેડૂતો માટે જે ટ્રેક્ટર રેલીનું આયોજન કરવામાં આવ્યું ત્યાં ક્યાંક ખેડૂતોને ન્યાય ન મળ્યો અને એ જ પછી ખેડૂતો માટે લડવાનો નિર્ણય કરવામાં આવ્યો મોરબીના જેતપરમાં કે જ્યાં ઉપવાસ આંદોલનની શરૂઆત થઈ એ પછી પણ ક્યાંક જોયું કે જે આખું આંદોલન છે વેરવિખેર થઈ ગયું હતું, પરંતુ એ બધાની વચ્ચે હવે જે અત્યાર સુધી ખેડૂતો માટે લડતા હતા એ નિલેશ એરવાડિયાની સામે ક્યાંક ફરિયાદ નોંધવામાં આવી છે। અને આ સાથે જ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન એપાર્ટમાં જે ભારતીય ન્યાય સંહિતા અધિનિયમ 2023ની કલમ 326F, 324(5), 352, 189(2) તથા જીપી 135 મુજબનો ગુનો છે તે નોંધવામાં આવ્યો છે 17/6/2026ના રોજ। અને આ સાથે સાથે જેમાં ફરિયાદી છે મહેશભાઈ દામજીભાઈ પરેચા, જે પોતે જે ટ્રાન્સપોર્ટનો ધંધો કરે છે, તે મોરબી રહે છે, તેમણે જે આ ફરિયાદ છે આખી નોંધાવી છે અને તેમણે લખ્યું છે કે જ્યારે એમની માલિકીનું જે હિટાચી મશીન છે એ હિટાચી મશીન આ કામના 5 થી 6 અજાણ્યા ઈસમો છે, એટલે કે 16/6/2026ની રાત્રિએ 2:30 વાગ્યાના અરસામાં નંબર વગરની ઠાઠાવાળી બોલેરો કાર છે લઈ આવી ફરિયાદીનો જે આ વોલ્વો BLSC 210 મોડેલ હિટાચી મશીન પાસે આવી હિટાચી મશીનના લાકડા ધોકાવતી નુકસાન પહોંચાડે છે અને એ જ બાબતે પેટ્રોલ નાખીને સળગાવી દઈ જ્યારે આ આખું કૃત્ય કરેલું છે તમામ બાબતે છે ગુનો નોંધવામાં આવ્યો છે। અને આ સાથે સાથે તેમણે ક્યાંક એવું પણ કહ્યું હતું ખેડૂત આંદોલન દરમિયાન કે જો કોઈ હિટાચી મશીન કે થાંભલા કે અન્ય સાધન સામગ્રી જેતપર વિસ્તારમાં આવશે તો તેને રાતોરાત ઉખાડી ફેંકી દેવામાં આવશે અને 36 રૂપિયા કિલો ભંગારમાં પણ વેચી દેવામાં આવશે। આ તમામ બાબતે હવે ક્યાંક ફરિયાદ નોંધાઈ ચૂકી છે। આખી બાબતે નિલેશ એરવાડિયા શું કહી રહ્યા છે કે હવે પછી જે ખેડૂતો માટે લડવાના છે ક્યાંક, કારણ કે હવે એમને પોતાના માટે પણ લડવું પડશે, સાથે સાથે જે આંદોલન એમણે શરૂ કર્યું છે તેમાં પણ સહભાગી થવું પડશે। કઈ રીતે હવે આગળના સમયમાં લડશે તે પણ સાંભળી લઈએ। મારી સાથે અત્યારે નિલેશ એરવાડિયા જોડાયેલા છે। નિલેશભાઈ, તમારી સામે ફરિયાદ નોંધવામાં આવી છે, આ મુદ્દો શું છે? બેન, અમે પ્રતિક ઉપવાસ ઉપર જ્યારે ઉતરેલા હતા જેતપરની અંદર, હું છાવણીની કમાન્ડિંગ કરતો હતો, લીડ કરતો હતો, ત્યારે કોઈ અજાણ્યા ઈસમો કોઈ આવું કૃત્ય કરી આવ્યા હશે, મને કઈ ખબર છે નહીં। જે રાત્રે આ બનાવ બનેલો તે રાત્રે અમારા યુવાનો અમદાવાદ રેલીમાં ગયેલા ખેડૂત ભાઈઓ બધા, તો એમની અમે રાહ જોઈને બેઠેલા હતા। હું અને કાંતિભાઈ અમૃતિયાના ભાઈ કાળુ કાકા ઉર્ફે રાકેશભાઈ, અમે બંને રાતના 2-2:30 વાગ્યા સુધી સાથે હતા અને અણિયારી ચોકડી જે કહેવાય છે જેતપરથી નજીક, ત્યાં અમે હોમગાર્ડના મિત્રો સાથે હતા। અમારી સાથે પોલીસની કામગીરી કરતા નાઇટમાં જે સુરક્ષાના હેતુથી સરકાર લગાવે છે હોમગાર્ડના યુવાનોને, એ હોમગાર્ડના મિત્રો અમારી સાથે હતા। તેમ છતાં પણ આ કોઈ અજાણ્યા ઈસમોએ કૃત્ય કર્યું છે અને તેમાં મારું નામ જોડી અને મને બદનામ કરવા માટે અથવા તો આંદોલન સમેટાઈ જાય એવા હેતુથી ક્યાંક ને ક્યાંક મને આમાં ડેમેજ કરવાના પ્રયત્નો ઘણા સમયથી ચાલી રહ્યા છે। પહેલા મારા ઉપર એલિગેશન અને બ્લેમ કરવામાં આવ્યા છે કરોડો રૂપિયાના, અને હવે એ જે મારી શંકા હતી કે આવનારા સમયમાં મારા ઉપર ખોટા કેસ થશે એ મીડિયાના માધ્યમથી મેં કીધેલું જ છે। અને અગાઉ પાટીદાર આંદોલનમાં મારા ઉપર ખોટા કેસ દાખલ થયેલા જ છે, રાજદ્રોહ, દેશદ્રોહ અને રાષ્ટ્રદ્રોહ જેવા। તો એ કઈ નવીન નથી, આ ભાજપ સરકારની જૂની સિસ્ટમ છે કે જે એના સામે અવાજ ઉઠાવે એને એન કેન પ્રકારે અવાજ દાબી દેવો, કચડી દેવો અથવા તો એને ખોટા કેસ કરી અને જેલમાં પૂરી દેવા। પરંતુ હું નિલેશ એરવાડિયા છું અને હું આઝાદ છું, મારી છાપ ઉર્ફે આઝાદની છે। મેં આવું કોઈ કૃત્ય કર્યું નથી અને જો કર્યું હોય તો માન્ય કોર્ટ મને ફાંસી આપી દે। મેં કોઈ હિટાચી સળગાવેલું નથી, છતાંય હિટાચી સળગાવવાના કેસમાં મને જૂઠી રીતે ભારતીય જનતા પાર્ટીના રાજનીતિના આગેવાનો દ્વારા મને ફિટ કરવાનો પૂરો પ્રોગ્રામ થઈ રહ્યો છે, જે હું જાણું છું અને મને એડવાન્સ પણ ગંધ આવી ગયેલી હતી। આજે સમય વહી ગયા પછી મને પોલીસ તંત્ર દ્વારા આજે 11 વાગે હાજર થવાનું હતું અને 3:15 વાગે
તાલુકા પોલીસ સ્ટેશનના જમાદાર શ્રી મને ફોન કરીને મારા ઘરે આવે છે કે નિલેશભાઈ તમને એક નોટિસ બજાવવાની છે, પણ હું હોસ્પિટલના કામે હતો કારણ કે મારી સ્ટેટમેન્ટ ચાલે છે. હું 20 દિવસ ઉપવાસ ઉપર હતો, આમરણાંત ઉપવાસ ઉપર. આપે જ કવરેજ કરેલું છે. તો મારી તબિયત ના તંદુરસ્ત હોવાથી હું અનાજ હજી આજથી મેં અનાજ ચાલુ કર્યું છે ડોક્ટરની સલાહ મુજબ. આજ સુધી મારું લિક્વિડ અને કઠોળ અને જ્યુસ ઉપર જ હું મારું ડાયજેશન ચાલુ છે અને આજથી હું અનાજ ચાલુ કરું છું. હજી હું એટલો સ્ટેબલ પણ નથી, શારીરિક સક્ષમ પણ નથી કે પોલીસ સ્ટેશન જઈ શકું અને પોલીસ મને અંડરટેકિંગ કરી શકે. છતાંય મને આજે નોટિસો દઈ અને ક્યાંક ને ક્યાંક આંદોલનને કચડવાનો પ્રયત્ન થઈ રહ્યો છે, ખેડૂતોનો અવાજ દબાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. પરંતુ ગુજરાતનો ખેડૂત જાગી ગયો છે. અગાઉ મેં ખેડૂત મિત્રોને સંદેશો આપી દીધો છે કે જો ભાજપ સરકાર મારા ઉપર ખોટા કેસ કરે અથવા તો મને મારી નાખે, એન્કાઉન્ટર કરાવી નાખે, તો આ આંદોલન તમારું છે. તમારી લડત તમારે જાતે લડવાની છે. નિલેશ એરવાડિયાનું જે થવું હોય તે થાય, પણ આ લડતને તમે મુકતા નહીં એવો ફરી હું આ સંદેશ ગુજરાતના તમામ ખેડૂતોને આપું છું. મારું જે થવું હોય તે થાય, પણ આ લડત તમે છોડતા નહીં. હક, અધિકાર અને ન્યાયની લડત જે તમે ઝુંબેશ ઉપાડી છે એ કોઈ પણ કાળે જ્યાં સુધી ખેડૂતોને હક ના મળે, અધિકાર ન મળે ત્યાં સુધી છોડે નહીં. પણ નિલેશ એરવાડિયા પોતાના માટે હવે લડશે કે ખેડૂતો માટે? નિલેશ એરવાડિયાને પોતાને લડવાની જરૂર જ નથી, કારણ કે મારા ઉપર તો એલિગેશન ને બ્લેમ ને કેસ ને આ તો બધું જૂનું થઈ ગયું છે બેન. ડેમેજ કરવા માટે વર્ષો પહેલા, આજે 11 વર્ષ પહેલા પણ મારા ઉપર રાજદ્રોહ, દેશદ્રોહ અને રાષ્ટ્રદ્રોહ લગાવેલા હતા. તે દિવસે હું ડર્યો નથી અને હું સરેન્ડર નથી થયો, શરણાગતિ નથી સ્વીકારી મેં ભાજપની. તો આવા નાના મોટા કેસ કરી અને એ આંદોલનનું મોરલ તોડવા માંગે છે. નિલેશ એરવાડિયાને ખરીદવાની, દબાવવાની કે એને ડરાવવાની એની ઓકાત જ નથી. એટલે નિલેશ એરવાડિયાને પોતા માટે લડવાનું જ નથી. હું કોઈ દિવસ મારા માટે લડ્યો જ નથી. હું મારા સમાજ માટે, વિદ્યાર્થીઓ માટે અને સર્વ સમાજ માટે લડ્યો છું અને હું એના માટે જ લડીશ. બિલકુલ નિલેશભાઈ, આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. હવે જે આ ઘટના સામે આવી છે તેમને લઈ આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.